ચાંદીના પાત્રમાં મેવા અને ફળ સજાયેલા હતા. પણ ધનરાજનું મન તો ઓહોહો, આગળના દિવસે વ્યાપારી સાથે થનારા નફા અને નુકસાનમાં જ હોય એ મંત્રોનું ઉચ્ચારણ તો કરતો હતો, પરંતુ તેના હોઠ તો લેશ માત્ર હલે કે જેમ કે કોઈ મશીન બોલતું હોય. તેની નજર તો શિવલિંગ પર હોય, પણ તેની આંખોમાં દુનિયાનો હિસાબ કિતાબ ફરતો રહે. અને ધનરાજ એમ વિચારતો કે બધા મને જોઈ રહ્યા છે કે હું કેટલો મોટો ભક્ત છું ભગવાનનો. એ લોકો મારી ધર્મપરાયણના ઉદાહરણ આપશે. આનાથી મારા વેપારિક સંબંધ વધારે મજબૂત થશે. તો ક્યારેક ક્યારેક તેને પોતાના પર જ દયા આવી જતી કે શું આ જ જીવન છે? શું આ દેખાડાની દુનિયા માટે મારો જન્મ થયો છે? પણ આ વિચાર માત્ર પળવાર જ નો જ હોય. હવાની જેમ આવે અને ચાલ્યો પણ જાય, અને પછી એ ફરી એની ભૂમિકા નિભાવવામાં લાગી જાય. વ્રતના નામ પર એ અન્નનો ત્યાગ તો કરતો, પણ એનું મન ચટાકેદાર ભોજનની કલ્પનામાં ડૂબેલું રહે. સાંજે જ્યારે એ મંદિરે જાય તો એની સાથે નાની એવી એક નોકરની સેના પણ જાય હોય. કોઈના હાથમાં ચાંદીના થાળમાં પ્રસાદ લીધેલો હોય, તો કોઈના હાથમાં ફળ અને મેવા હોય. એ મંદિરની સીડીઓ પર બેસેલો ભિખારીઓને દાન આપતો પણ હોય, પણ તેની આંખમાં જરા પર કરુણા દયા ભાવ ન હોય. ધનરાજની ઉદારતાનું પ્રદર્શન કરવાનો ભાવ હતો. પૂજારી ધનરાજ શેઠની આરતી ઉતારે અને વિશેષ સન્માન આપે. ધનરાજનો અહંકાર વધતો જતો હતો. લાગતું હતું એને એવું લાગે કે મેં તો ભગવાનને પણ ખરીદી લીધા છે. મનમાં આટલો બધો અહમ અને અહંકાર, કેટલો મોટો ભ્રમ હતો એનો! આ કેટલી ઊંડી ઉદાસી છુપી હતી આ ખોટા સંતોષ નીચે! એને ક્યારે એ અહેસાસ જ ન થયો જે ભગવાનને પ્રસન્ન કરવાનું નાટક કરી રહ્યો છે એ તો અંતર્યામી છે. એ મનના ભાવને બરાબર ઓળખે છે, મનના ભાવને સ્વીકારે છે, બહારના દેખાવોને નહીં. ધનરાજ શેઠની આત્મા હંમેશા કહેતી કે કોઈ તો મને આ જૂઠમાંથી બહાર નીકાળે, કોઈ તો હોય જે મને સાચો રસ્તો બતાવે. પણ એની પોતાની અહંકારના લોભની બનાવેલી દિવાલમાં તેની આત્માનો અવાજ દબાઈ જતો. દિવસ વીતતા ગયા, સોમવાર આવતા જતા ગયા, અને ધનરાજનું આ દેખાડાનું વ્રત એક નિરાશા બોજરૂપી પરંપરા બની ગયું, જેને તે ઉપાડી રહ્યો હતો. ના કોઈ આનંદ અને ના કોઈ શાંતિ મળે મનને. તેની નિરાશા ઊંડી ને ઊંડી થતી જતી હતી. તેના ચહેરાની રોનક દેખાવાની બનાવટી હસી પાછળ છુપાવા લાગી. તેના આત્મામાં અંધારું વધતું જ ગયું. પછી એક રાત એવી આવી કે એક રાતે ઘનઘોર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વાદળો વીજળી ગરજી રહ્યા હતા, વીજળી ચમકી રહી હતી. માનો કે પ્રકૃતિ પણ ધનરાજની આત્માની અશાંતિનો સાથ આપી રહી હોય. ધનરાજને ઊંઘ આવતી ન હતી. તે તેની રેશમી પથારીમાં પડખા ફરી રહ્યો હતો. તેનું મન અશાંત હતું. અતિથિની યાદો, વ્યાપારની ચિંતા, અતીત જે વીત્યું છે એની યાદો, નફા નુકસાનની અને વ્યાપારની ચિંતા, અને એક ન કહેલો અપરાધ જે એને મનમાં થતું હતું એનો એને સ્વીકાર ન કરે, એટલે એને એક ન કહેલો અપરાધનો બોધ તેનાથી ઘેરાયેલો હતો. ન જાણે પછી તેની આંખ ક્યારે વીંચાઈ ગઈ. આ એક ઊંઘ નહીં, પણ એક બેભાન અવસ્થા હતી, જ્યાં ધનરાજે પોતાને એવી જગ્યા પર જોયો જ્યાં તો ના ધરતી હતી કે ના આકાશ હતું. ઊંઘમાં ધનરાજ આ બધું સ્વપ્નમાં જોઈ રહ્યો છે કે જ્યાં એ એવી જગ્યા પર ઊભો છે ત્યાં નથી ધરતી કે નથી આકાશ, બસ ચારે બાજુ એક પ્રકાશ ફેલાયેલો હતો. સામે એક વિશાળ શાંત સરોવર હતું, જેનું જળ અરીસાની જેમ સ્થિર હતું, અને એ સરોવરના કિનારે કૈલાસપતિ ભગવાન ભોળાનાથ બિરાજમાન હતા. તેમનું રૂપ સૌમ્ય હતું, અને તેની આંખોમાં એક ઊંડી ઉદાસી ઝલકી રહી હતી. એક એવી ઉદાસી જે બ્રહ્માંડના બધા દુઃખને તેની
આંખમાં સમાઈ હોય. ધનરાજ આ જોઈને હાકડો બાકડો રહી ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા. હાથ એની મેતે જોડાઈ ગયા, જેમ કે એ પગે લાગતો હોય. એ કંઈ કહેવા માંગતો હતો, પણ શબ્દ તેની પાસે હતા નહીં. મોંમાંથી શબ્દ ન નીકળે. ભગવાન શિવ શાંત પણ ભેદતી નજરથી ધનરાજ સામે એમને જોયું. તેમનો અવાજ મેઘરાજાની ગર્જના જેવો ગંભીર, પણ તેમાં ક્રોધ નહોતો. એક અસીમ પીડાનો ભાવ હતો ભગવાન શિવની આંખોમાં, એના ચહેરા ઉપર. શિવજી બોલ્યા, ધનરાજ. આ સાંભળીને ધનરાજનું તો પૂરું શરીર ધ્રુજવા લાગ્યું. શિવજી કહે છે, પુત્ર, તું અહીં કેવી રીતે આવ્યો? તારા સોમવારનું વ્રત તને અહીં ખેંચીને લાવ્યું? ધનરાજ તો કંઈ બોલી જ ન શક્યો અને માથું શરમથી ઝૂકી ગયું. તેને લાગ્યું કે તેનું બધું જ ઢોંગ પાખંડ એ દિવ્ય પ્રકાશ સામે આવીને બહાર ઊભું રહી ગયું છે. શિવજીના ચહેરા પર એક હળવી હસી આવી અને બોલ્યા કે ધનરાજ, તું સાચુમાં મનથી વ્રત કરે છે કે પછી માત્ર વ્રતનું નાટક કરી રહ્યો છે? શું તારું મન મારા ચરણોમાં હોય છે, પછી આગલા દિવસે થનારા વ્યાપારમાં હોય છે? તારું મન મારી પૂજા પાઠમાં હોય છે ખરી? બસ, તારું મન તો વ્યાપારમાં જ હોય છે. શિવજીએ તેનો હાથ એક આગળ વધાર્યો. શિવજીએ જ્યાં હાથ લાંબો કર્યો એવામાં તો સરોવરનું જળ હિલોળા લેવા લાગ્યું. એ જળમાં ધનરાજને તેનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. પ્રતિબિંબ કેવું કે તેનો ભૂતકાળ, જે કંઈ એણે કર્યું છું, ઢોંગ રચ્યો હતો, જે પણ એ કરતો હતો, તે બધું જ એને એ સરોવરના જળમાં દેખાવા લાગ્યું. કે એ મંદિરમાં બેઠેલો હોવા છતાં તેનું મન ક્યાંક બીજે ભટકી રહ્યું છે. ભિખારીને દાન આપતા સમયે તેના ચહેરા પર ઘૃણા છે, નફરતનો ભાવ હતો. પૂજા કરતા સમયે તેના મનમાં અહંકાર વધતો જાય છે. એક દ્રશ્ય ધનરાજની સામે આવવા લાગ્યું. દરેક પાખંડ, તેની ખોટી ભક્તિ, એનું ખોખલું જીવન સાક્ષી હતું. શિવજી બોલ્યા, જો ધનરાજ, આ છે તારી ભક્તિ, તારી સચ્ચાઈ. શિવજીના અવાજમાં હજી પણ ગંભીરતા હતી. શિવજી કહે છે, આ છે તારું વ્રત. શું ધનરાજ, તને લાગે છે કે હું આ સુકાયેલા ફૂલોથી, દેખાડના આંસુથી, આ ખોખલા મંત્ર ઉચ્ચારણથી હું પ્રસન્ન થઈશ? નહીં ધનરાજ. અરે, હું તો ભાવનો ભૂખ્યો છું, ભાવનો તરસ્યો છું. તારી મિલકત, તારો વૈભવ, તારું સામાજિક સન્માન, આ બધું જ મારા માટે નિરર્થક છે. એટલે કે તારા હૃદયમાં સાચી શ્રદ્ધાનું એક કણ પણ નથી. ધનરાજનું શરીર થર 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 ધ્રુજી રહ્યું હતું. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો અહંકાર, વર્ષોનો જે અહંકાર અહમ હતો, એ તૂટીને ચૂર ચૂર થઈ ગયો. તેને તેનું જીવન એટલું વ્યર્થ, એટલું ઘૃણા ભર્યું લાગ્યું કે આવું પહેલા એને ક્યારેય લાગ્યું ન હતું. શિવજી કહે છે ધનરાજને, તું વિચારે છે કે તું મને દગો આપી રહ્યો છે? નહીં ધનરાજ, પણ તું તો તને પોતાને સ્વયંને દગો આપી રહ્યો છે. તું તારી આત્માને દગો આપી રહ્યો છે. આ ધન, વૈભવ બધું જ અહીં જ રહેશે. સાથે આવશે તો માત્ર તારા કર્મ, તારો ભાવ. શિવજીની આંખોમાંથી કરુણા વરસી રહી હતી, પણ તેમાં એક ચેતવણી પણ હતી. શિવજી કહે છે, ધનરાજ, ક્યાં સુધી આ ખોટાના સહારે જીવીશ? ક્યાં સુધી તારી આત્માને આમ ભટકાવીશ? શું આજ તારા જીવનનો ઉદ્દેશ છે? દરેક શબ્દ શિવજીના ધનરાજના હૃદયમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. તેનું મન ઘૂંટાવા લાગ્યું અને ગોઠણના બળ પર નીચે બેસી ગયું. તેનું માથું શરમ અને પછતાવાથી ઝૂકી ગયું હતું.
આંસુઓની ગરમ ધારા તેના ગાલ પર વહેવા લાગી. આ આંસુ દેખાવના નતા આજે, આ પછતાવાના આંસુ હતા, સાચા આંસુ હતા. તેના રડવાનો અવાજ શાંત વાતાવરણમાં ગૂંજવા લાગ્યો. તેના હિબકા ગુંજવા લાગ્યા. ધનરાજ બોલ્યો, હે પ્રભુ, હે મારા મહાદેવ, મને ક્ષમા કરી દો. હું આંધળો હતો, હું અજ્ઞાની હતો, મેં બહુ ખોટું કર્યું છે, મેં મારું જીવન વ્યર્થ કરી દીધું છે. પ્રભુ, શું મારા માટે હજી પણ કોઈ તક છે ખરા? ઉમ્મીદ છે? શું હું બદલી શકું છું? તેના પ્રશ્ન, ધનરાજના પ્રશ્ન, તેની નિરાશા અને એક નાની એવી આશાની કિરણ વચ્ચે ઝૂલી રહ્યો હતો. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેને તેનું આખું જીવન, તેની બધી ધન સંપત્તિ અને તેનું બધું માન સન્માન એને નકામું લાગવા લાગ્યું. તેને પહેલી વાર એની આત્માની શૂન્યપણું અને ભયાનક ગરીબીનો અનુભવ થયો. એ ધનવાન હોવા છતાં પણ કેટલો નિર્ધન હતો. આટલો સન્માનિત વ્યક્તિ હોવા છતાં પણ કેટલો અપમાનિત હતો. તેના ડસકા ઊંડા થવા લાગ્યા. જે રડતો તો એ હિબકે ચડી ગયો હતો, એ ઊંડા ઊંડા થવા લાગ્યા. જેમ કે વર્ષોથી દબાયેલું દુઃખ આજે એક પૂર બનીને વહી રહ્યું છે. ધનરાજ બોલ્યો, મને રસ્તો બતાવો પ્રભુ, મને અંધકારમાંથી નીકાળો. હવે હું બહાર નીકળવા માંગુ છું. હું હવે વધારે આ જૂઠ સાથે નહીં જીવી શકું. ભગવાન શિવે તેને ઊભો કરતા કહ્યું, ઉઠ ધનરાજ, પછતાવાનું પહેલું આંસુ જ પાપ ધોવાની શરૂઆત છે. આશા હંમેશા રહે છે જ્યાં સુધી હૃદયમાં સાચો પોકાર હોય. પણ યાદ રાખજે, માર્ગ કઠણ છે. દેખાવાનો જોડો ઉતારવો સરળ નથી હોતો. સાચી ભક્તિ એ સાધના છે, હૃદયનો પોકાર છે, આત્માનું સમર્પણ છે. આના માટે ધન નહીં પણ મન જોઈએ. જા ધનરાજ, આ જીવનને નવો અર્થ આપ. વ્રત કર, પણ માત્ર મારા માટે નહીં, તારી આત્માની શુદ્ધિ માટે કર. દાન કર, પણ યશ માટે નહીં, બીજાની પીડા હરવા માટે કર. જીવન જીવો, પણ ધનની પાછળ ભાગવા માટે નહીં, ધર્મના માર્ગ પર ચાલવા માટે. કદાચ ત્યારે તને એ શાંતિ મળશે જેને તું શોધે છે. શિવજીની છબી ધીરે ધીરે એ પ્રકાશમાં વિલીન થવા લાગી. પણ શિવજીના અંતિમ શબ્દ ધનરાજના કાનમાં ગુંજવા લાગ્યા કે શાંતિ જેની તને શોધ છે. અને પછી ધનરાજની તો આંખ ખુલી. વહેલી સવારનું ધુમ્મસ રૂમમાં ફેલાઈ રહ્યું હતું. વરસાદ થંભી ગયો હતો, પણ ધનરાજનું શરીર પરસેવાથી રેબ જેબ હતું અને તેનો તકિયો તેના આંસુઓથી પલળી ગયો હતો. સપનું એટલું વાસ્તવિક હતું, એટલું હચમચાવી દેવું હતું કે તેને લાગ્યું કે તે હજી હાલ પણ એ અનોખા પ્રકાશમાં ઊભો છે શિવજી સામે. ભગવાન શિવની ઉદાસી પણ કરુણ ભરી આંખો તેને જોઈ રહી છે. તેના કાનમાં હજી પણ શિવજીના શબ્દ ગુંજી રહ્યા છે કે તું પોતાને સ્વયંને દગો આપી રહ્યો છે. હું તો ભાવનાનો ભૂખ્યો છું. આશા હંમેશા રહે છે. ધનરાજ પથારીમાંથી ઊભો થઈને બેસી ગયો. તેનું માથું ભારે થઈ ગયું હતું. હૃદયમાં અજીબ પીડા અને શાંતિનું મિશ્રણ હતું. પીડા તેના વર્ષોના પાખંડની હતી અને વ્યર્થ જીવનની હતી, અને શાંતિ એ અહેસાસની હતી કે તેને એક દિશા મળી, એક સચ્ચો રસ્તો મળ્યો, એક અવસર મળ્યો છે. પહેલી વાર તેને તેના ભવ્ય મોટા રૂમની દિવાલો કરડવા દોડી રહી હતી. તેની રેશમી પથારી કાંટાની સૈયા લાગી રહી હતી. તેની આંખોની સામે વારંવાર સરોવરના પાણીમાં દેખાતું પોતાનું ધૃણા ભર્યું છલ કપટ વાળું પ્રતિબિંબ એને દેખાઈ રહ્યું હતું. મનમાં ધનરાજ વિચારે છે કે હે ભગવાન, હું કેટલો આંધળો હતો, કેટલો નીચે પડેલો હતો. આમ વિચારીને તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ આંસુ પછતાવાના હતા, પણ તેમાં અત્યારે નિરાશા ન હતી. એક સંકલ્પ હતો. તે દિવસથી ધનરાજ બદલાઈ ગયો. હા, એ રાતોરાત સંત ન બન્યો, પણ પરિવર્તન ધીરે ધીરે આવ્યું ખરી. જેમ સવારનું અંજવાળું ધીરે ધીરે રાતના અંધારાને મટાડે છે,
તેમ પહેલો સોમવાર આવ્યો અને એ દિવસે તેને ત્યારે કોઈ નોકરને ન બોલાવ્યા, ન કોઈ પૂજાની વિશેષ તૈયારી કરવાનો આદેશ આપ્યો. સવારમાં ઉઠીને સાધારણ કપડાં પહેરીને ચૂપચાપ એક નજીકના નાના એવા સાધારણ શિવજીના મંદિર તરફ ચાલી નીકળ્યો. એ મંદિર કે જ્યાં તે ક્યારેય જતો ન હતો, ક્યારેય એની સામું પણ નહોતું જોયું, એની સામે ક્યારેય ગયો ન હતો, કેમ કે ત્યાં એને શાન પ્રમાણેના પૂજારી ન હતા. ત્યાં ધનરાજને જોવા માટેની ભીડ ન હતી, માટે ધનરાજ એ મંદિર સામું ક્યારેય જોયું પણ ન હતું. હવે ધનરાજ આ મંદિરે આવ્યો છે. ત્યાં અમુક ગણ્યા ગાંઠિયા લોકો હતા જે સાચી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી રહ્યા હતા. ધનરાજ ચૂપચાપ એક ખૂણામાં ઊભો રહી ગયો. તે દિવસે તેણે કોઈ મોટો ચડાવો પણ ન ચડાવ્યો. બસ હાથ જોડીને આંખો બંધ કરીને ત્યાં ઊભો રહી ગયો. પણ આજે તેના મનમાં વેપારનો કોઈ હિસાબ કિતાબ ન હતો અને તેના મનમાં લોકોની પ્રશંસા સાંભળવાની લાલસા પણ ન હતી. તેના મનમાં માત્ર એક જ ભાવ હતો, પછતાવો. ધનરાજને શિવજીનો ઉદાસ ચહેરો યાદ આવી રહ્યો હતો, તેમના શબ્દ યાદ આવી રહ્યા હતા. તેની આંખો ફરીથી ભરાઈ ગઈ. પણ આ વખતે તે રડ્યો નહીં. તેણે માત્ર મનમાં ને મનમાં પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે શિવજી, મને શક્તિ આપો, મને સાચો ભક્ત બનાવવાની શક્તિ આપો, મને સાચો ભક્ત બનાવો, મારા પાપને માફ કરો, મારા ગુનાહ માફ કરો. એણે પૂરો દિવસ વ્રત કર્યું, પણ આજે તેને ભૂખ કે સ્વાદિષ્ટ ભોજનની કલ્પના પરેશાન કરી રહી ન હતી. તેનું મન શાંત હતું, પણ એક ઊંડી ઉદાસી હજી પણ એની સાથે હતી, અને એ હતી તેના અતીત એટલે કે તેના ભૂતકાળમાં કરેલા કર્મની ઉદાસી. સાંજે તેણે એટલે કે ધનરાજે જાતે જ સાધારણ ભોજન બનાવ્યું અને વ્રત ખોલ્યું, ભોજન કર્યું. તેને એ રૂખું સૂખું ભોજન પણ આજે અમૃત જેવું લાગી રહ્યું હતું, કેમ કે તેમાં કોઈ દેખાડો ન હતો, એક સચ્ચાઈ હતી. ધીરે ધીરે લોકોએ ધનરાજમાં બદલાવ જોયો. પહેલા તો લોકોને વિશ્વાસ જ ન થયો કે અરે, ધનરાજ શેઠ અને આ નાના મંદિરમાં જરૂર કોઈ નવો દેખાડો હશે. લોકો આપસમાં ગપસપ કરવા લાગ્યા, પણ ધનરાજે કોઈની પરવાહ ન કરી અને એ ચૂપચાપ દરેક સોમવારે આવે, પૂજા કરે અને ચાલ્યો જાય. તેણે મોટા મોટા દાન દેવાનું બંધ કરી દીધું, પણ તે હવે ગુપ્ત રીતે જરૂરતમંદની મદદ કરવા લાગ્યો. કોઈને બતાવ્યા વગર અને ના કોઈને યશની કામના કર્યા વગર તેનો વેપાર કરવા લાગ્યો. તેના વેપાર કરવાની રીતમાં પણ બદલાવ આવ્યો. હવે એ માત્ર નફા પાછળ ભાગતો ન હતો, તેને સચ્ચાઈ અને ઈમાનદારીને અપનાવી લીધી હતી. ઘણા વર્ષો જૂના મિત્ર તેનાથી દૂર થઈ ગયા, ઘણાએ તેની મજાક પણ ઉડાડી, પણ ધનરાજ એના માર્ગ પર અડગ જ રહ્યો. તેનું જીવન પહેલા કરતા આરામદાયક ન હતું, સંઘર્ષ વધી ગયો હતો, પણ એના ચહેરા પર એક અજીબ શાંતિ અને સંતોષ ઝલકવા લાગ્યો હતો. એ ઉદાસી જે પહેલા એના મનમાં બોજ બનીને રહેતી હતી, એ હજી પણ હતી, પણ હવે તેને કચોડતી ન હતી, પણ એક માર્ગદર્શનની જેમ સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી હતી. તેને અહેસાસ થઈ ગયો કે સાચી ભક્તિ બહારના આડંબરોમાં નહીં, પણ મનની પવિત્રતા, કર્મોના સુચિતા અને હૃદયની કરુણામાં છે. ધનરાજનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. સપનામાં દેખાયેલા શિવજીનો ઉદાસ નેત્ર તેને બહુ વાર યાદ આવી રહ્યા હતા, પણ એ ચહેરામાં તેને હવે ફટકાર નહીં, પણ મૌન સ્વીકૃતિ અને આશીર્વાદનો ભાવ દેખાતો હતો. ધનરાજ જાણી ગયો હતો કે સાચી સંપત્તિ સોનું ચાંદી નથી, પણ મનની શાંતિમાં છે અને આત્માના સંતોષમાં છે. અને આ સંપત્તિને હવે ધીરે ધીરે ધનરાજને મળવા લાગી હતી. ઉદાસી સાથે સહી પણ મળી રહી હતી. સાચી શ્રદ્ધાના કઠણ માર્ગ પર ચાલતા ચાલતા તેનું જીવન બદલાઈ ગયું હતું, કેમ કે તેણે પોતાને બદલી નાખ્યો હતો. અને આ બદલાવ આવ્યો એક સપનાથી. એ સપનામાં દેખાયેલા ભગવાન શિવની ગંભીર અર્થપૂર્ણ ઉદાસીએ. હા, તેનું જીવન બદલી ગયું હતું, પણ એ રાતની ગ્લાની, પછતાવો, એ સપનાની ઉદાસી,
એક મીઠા દર્દ પીડાની જેમ હંમેશા તેની સાથે રહેતી હતી. એને આગળ સારા કર્મ કરવા માટે પ્રેરિત કરતી હતી. તેને એ યાદ અપાવતું હતું કે એ ક્યાંથી આવ્યો હતો અને હવે એને ક્યાં જવાનું છે. એ સાચી શીખ એને મળી ગઈ. તો મિત્રો, સોમવારની આ કથા અહીં સમાપ્ત થાય છે. હું પ્રાર્થના કરું છું ભગવાન શિવને કે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા ઉપર રહે. તમારા જીવનમાં સદાય સુખ અને સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે. આ સોમવારનો વિશેષ દિવસ ના માત્ર ભક્તિભાવથી ભરે છે, પરંતુ આપણા જીવનમાં એકતા, પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે. આ પાવન કથાને સાંભળવા માટે હૃદયથી ધન્યવાદ. તો મિત્રો, તમે ખૂબ સુંદર કથા સાંભળી. મને આશા છે તમને આ કથા ગમી હશે. આપણું જીવન પણ મિત્રો કંઈક આવું જ હોય છે. પણ ભગવાન તો ભલે ખોટા હોય તો ખોટા, પણ ભગવાનનું જો વ્રત કરીએ છીએ ને, ભગવાન આપણને સાચો માર્ગ અવશ્ય બતાવે છે. ઘણીવાર આપણે સાચા ખોટાનું ભાન નથી હોતું, તો ભગવાન આપણને સાચો માર્ગ જરૂર બતાવે છે. મિત્રો, તમને આ કથા કેવી લાગી છે? કૃપા કરી તમારો વિચાર અને અનુભવ કમેન્ટમાં જરૂર જણાવજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.